પ્રફુલ્લભાઈ, ઉંમર મર્યાદા શું છે? ઉંમર મર્યાદાની વાત કરીએ તો આ જે બંને પ્રકારની પોસ્ટ આપેલી છે, બંને પોસ્ટની અંદર અલગ અલગ પ્રકારની છે. ધારો કે આપણે વાત કરીએ કે સેનેટરી ઇન્સ્પેક્ટર, તો એની જે 63 જગ્યાઓ માટેની જાહેરાત આવેલી છે એમાં 18 થી લઈ અને 33 વર્ષ સુધીની કોઈ પણ વ્યક્તિ હોય તો એ ફોર્મ ભરી શકશે. એમાં SC, ST, OBC એ અનામતની અંદર અને મૂળ ગુજરાતના વ્યક્તિ હોય એટલે કે OBC જેને આપણે ગુજરાતની અંદર સામાજિક શૈક્ષણિક પછાત તરીકે આપણે ગણતા હોય એટલે કે SC/BC તરીકે એને ગણતા હોય તો એ ત્રણેયને 5 વર્ષની ત્યાં છૂટછાટ મળવાપાત્ર થશે. બીજી એક આપણે વાત કરીએ કે ભાઈ જે વ્યક્તિએ FHW માટે ફોર્મ ભરવાનું હોય એ વ્યક્તિની અહીંયા લાયકાત આપણે જોઈએ તો એને ધોરણ 12 પાસ કર્યો, એની સાથે એને પ્રમાણપત્ર FHW નું હોવું જોઈએ અને એની 18 થી લઈ અને 40 વર્ષ સુધીની ઉંમર હોવી જોઈએ. આ ઉંમરના સમયગાળાની અંદર એ વ્યક્તિ આ ફોર્મ ભરી શકશે. એટલે કે જેને કોઈ 40 વર્ષ પૂર્ણ ના થયેલા હોય ત્યાં સુધી ગુજરાતની કોઈ પણ વ્યક્તિ એને જો FHW નું પ્રમાણપત્ર હોય તો એની અંદર એ ફોર્મ ભરી શકશે. ફોર્મ ભર્યા બાદ એને 2 તબક્કાની અંદર આ જે પરીક્ષા હોય એ પરીક્ષા આપવાની થશે. એ બંને તબક્કામાં સફળ થાય તો જ એ વ્યક્તિને અહીંયા ફિમેલ હેલ્થ વર્કર અથવા તો સેનેટરી ઇન્સ્પેક્ટરમાં એને જોબ મળી શકશે. બિલકુલ પ્રફુલ્લભાઈ, સેનેટરી ઇન્સ્પેક્ટર ને FHW વર્ગ 3 ની જે આપણે તમે વાત કરી કે ઉંમર મર્યાદા શું છે તેને લઈને, તો પગાર ધોરણ શું છે તેની પણ આપ વિગત આપશો. અહીંયા આપણે વાત કરીએ પગાર ધોરણની તો જે નવું 7મું પગાર પંચ આવ્યું અને એના અન્વયે જે ગુજરાત સરકારે જે ફિક્સ પગાર હતો એમાં ફેરફાર કરી અને એમાં જે પગાર વધારો કર્યો એમાં અહીંયા આ બંને પોસ્ટની અંદર જે પણ વ્યક્તિ લાગશે કે ભાઈ FHW એટલે કે ફિમેલ હેલ્થ વર્કરની અંદર અથવા તો સેનેટરી ઇન્સ્પેક્ટરની અંદર તો એને 19,000ની આજુબાજુ જે સરકારે નક્કી કર્યો કે 19,500 એ પગાર એને મળવાપાત્ર થશે. આ ફિક્સ પગાર હશે 5 વર્ષના સમયગાળા પૂરતો. 5 વર્ષ પછી આની સેવા જો સરકારને સંતોષકારક લાગે તો એ વ્યક્તિ તે રેગ્યુલર જે એનો ગ્રેડ પે છે એની અંદર એ કન્વર્ટ થઈ જશે અને ત્યાંથી એની જે જોબ છે એ ઓલરેડી હવે જે નવો ફેરફાર આવે એ જે દિવસથી જોબ લાગે એ દિવસથી સળંગ ગણતી હોય. જૂનું જે આ ફેરફાર કર્યો એના પહેલા આ સળંગ ગણાતી નથી. 5 વર્ષનો જે ફિક્સ પગાર હોય એના પછીથી જે નોકરી લાગ્યા એટલે પહેલાના 5 વર્ષ હતા એ જ્યારે જાહેરાત થઈ એના પહેલાના પાણીમાં જતા હતા એવું મતલબ થયાનો કે ભાઈ એ 5 વર્ષ સુધી એને ગણવામાં આવતું નતું. પણ હવેથી એ આખું સળંગ ગણાય છે કે 2006 પછી જે નવો ફેરફાર આવ્યો એમાં કોઈ પણ વ્યક્તિ પહેલા દિવસથી ફિક્સ પગારમાં હાજર થયા ત્યાંથી જ એનો સિનિયોરિટી માટેનો સળંગ જે સમયગાળો હોય એ ત્યાં ગણાતો હોય. એ અહીંયા આ જાહેરાતની અંદર લખેલું છે એટલે કે 19,500 જે પગાર વધારાવાળું છે એ પગાર એનો મિનિમમ અત્યારે 5 વર્ષ પૂરતો બધા ભથ્થા સહિત એને મળવાપાત્ર થશે. ત્યારબાદ 5 વર્ષ પછી એનો જે ગ્રેડ પે ફૂલ હશે એની અંદર એ વ્યક્તિ ત્યાં આવી જશે. બિલકુલ પ્રફુલ્લભાઈ, પરીક્ષા કેટલા તબક્કાઓમાં યોજાશે? આપણે પરીક્ષાનું વિચારીએ તો અહીંયા 2 તબક્કાની અંદર પરીક્ષાઓ યોજાશે. પહેલો તબક્કો જે આપેલો છે પહેલા તબક્કાની અંદર 100 માર્ક્સનું એક પેપર આવશે. એની અંદર જે 40 માર્ક્સ હોય એમાં સામાન્ય જ્ઞાન, એની સાથે અંગ્રેજી, એની સાથે ગુજરાતી ગ્રામર અને એની સાથે ગણિત એ પ્રકારનું 41 માર્કનો પહેલો ટોપિક હશે. બીજો જે 60 માર્કનો ત્યાં જે પોર્શન આપેલો છે એની અંદર જે વ્યક્તિ સેનેટરી ઇન્સ્પેક્ટર જે હોય એ જે મૂળ જગ્યા હોય એ જગ્યાને લગતા બધા કાર્ય એના અંગેના એને પ્રશ્નને તૈયાર કરવાનો. ધારો કે સેનેટરી ઇન્સ્પેક્ટર છે તેમનું મુખ્ય કાર્ય શું, કઈ જગ્યાએ જોબ કરતા હોય, એના ક્ષેત્રમાં કયું કાર્યક્ષેત્રો આવે, અથવા તો સેનેટરી ઇન્સ્પેક્ટર જે હોય તો એ તાલુકાની અંદર, જિલ્લાની અંદર, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કઈ જગ્યાએ ફરજ બજાવતા હોય અને એમનો જે ક્રાઇટેરિયા છે કે ભાઈ કઈ બાબત માટે થઈ અને એમને સત્તા આપેલો એવા જે બધા પ્રશ્નો હોય એની ફરજને લગતા એ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અથવા તો સિટી સાથે જોડેલા હોય એના અંગેના પ્રશ્ન પૂછાતા હોય. બીજી આપણે ત્યાં વાત કરીએ કે ભાઈ અહીંયા જે આ બંને પોસ્ટ આપેલી છે એ બંને પોસ્ટની અંદર જે સેનેટરી ઇન્સ્પેક્ટર અને એની સાથે જે ફિમેલ હેલ્થ વર્કર આપેલી તો ફિમેલ હેલ્થ વર્કર જે છે એ ઓલરેડી આ બંને પોસ્ટ આરોગ્ય જે વિભાગ છે એની અંદર જ આવતી હોય. જે ફિમેલ હેલ્થ વર્કર છે એને આરોગ્ય અંગેના દરેક પ્રકારના જે વર્ક આવતા, દરેક પ્રકારની જે સરકારી યોજનાઓ આરોગ્યને લગતી ચાલતી હોય એની સાથે એમને કામ પાડવાનું હોય અને જે રવિવાર અથવા જાહેર રજાના દિવસે અલગથી વિશેષ એના જે કાર્યક્રમો થતા હોય એમાં એમને હાજરી આપવાની હોય. એટલે કે પ્રાથમિક આરોગ્ય લેવલનું જે વર્ક આવતું હોય એ FHW અને જે સેનેટરી ઇન્સ્પેક્ટર છે એમાં આવતું હોય. બિલકુલ પ્રફુલ્લભાઈ, જે રીતે આપણે પરીક્ષાની જ વાત કરી રહ્યા છે, તમે જે રીતે તબક્કાની વાત કરી તેને લઈને, તો પ્રિલિમ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવાની હોય છે તેની પણ આપ માહિતી આપશો. અહીં આપણે પ્રિલિમ પરીક્ષાની વાત કરીએ તો આ જાહેરાતની અંદર એક જોગવાઈ કરેલી છે કે ભાઈ 40% મિનિમમ માર્ક્સ જે વ્યક્તિના આવ્યા છે એને કોમ્પ્યુટર ટેસ્ટ માટે એ ઇલિજિબલ કહેવાશે અને 40% કરતાં માર્ક્સ નીચા ગયા એનો મતલબ એ કોમ્પ્યુટર ટેસ્ટ આપી શકશે નહીં. એટલે કે એને આ અર્થમાં ગણે તો એ વ્યક્તિ ફેલ થયેલો ત્યાં ગણાશે. બીજી એક આપણે અહીંયા વાત કરીએ કે ભાઈ જે 100 માર્ક્સનું પેપર છે 100 માર્ક્સની અંદર 40 માર્કનું સામાન્ય જ્ઞાન, એની સાથે અંગ્રેજી, એની સાથે ગુજરાતી વ્યાકરણ અને એના કવિઓ એટલે કે ગુજરાતી સાહિત્યના કવિ લેખક એ દરેકનો ત્યાં સમાવેશ થતો હોય અને બીજું 60 માર્કનું એનો સબ્જેક્ટ. એટલે કે આ પ્રિલિમ પરીક્ષા જે છે એ 100 માર્ક્સનું પેપર આપેલું છે, 90 મિનિટની અંદર પૂર્ણ કરવાનું રહેશે. એની અંદરથી એ વ્યક્તિ ઓછામાં ઓછા 40 માર્ક્સ લાવવાના રહે છે. અહીંયા 40 માર્ક્સ લાવ્યા પછી ધારો કે આપણે સેનેટરી ઇન્સ્પેક્ટરની વાત કરીએ તો ત્યાં 63 જેટલી જગ્યાઓ આવેલી છે. એટલે 63 આવેલી છે એટલે 1 થી 63ની ઉપર નંબર એટલે એમાંથી 4-5 ગણા પાસ કર્યા હોય તો જે ગુજરાતની અંદર કોઈ પણ વ્યક્તિ આ પરીક્ષા આપે અને એનો 1 થી 300ની અંદર જેનો નંબર આવે તો એ અને અહીંયા એલિજિબલ થઈ શકે એટલે કે કોમ્પ્યુટર ટેસ્ટ આપી શકે અથવા તો કોમ્પ્યુટર ટેસ્ટ આપી શકતા એટલે ફેલ થયેલા કહેવાય.
જગ્યાઓ ત્યાં ઓછી છે. બીજી 300 જગ્યાની આપણે વાત કરીએ કે જેને ફિમેલ હેલ્થ વર્કર માટેની જે જગ્યાઓ છે તો એ પ્રિલિમ પરીક્ષા જો એ વ્યક્તિ ત્યાં આપતી હોય તો 300 જેટલી જગ્યાઓ છે એટલે એનો 1 થી 1500ની આજુબાજુ નંબર આવે તેને કોમ્પ્યુટર ટેસ્ટ આપવા મળે. એટલે આ જે પ્રિલિમ પરીક્ષા છે એના જે કોર્સ આપેલો છે ધારો કે સામાન્ય જ્ઞાન, તો સામાન્ય જ્ઞાનનો કોર્સ ત્યાં આપણને 14 જેટલા અલગ અલગ પ્રકારના ટોપિક જોવા મળે છે કે ભાઈ ગુજરાત જે છે એનો ઇતિહાસ આપેલો છે, ભૂગોળ ત્યાં આપેલું છે, સાંસ્કૃતિક બાબતો આપેલી છે, ભારતનું બંધારણ આપેલું છે, પંચાયતી રાજના પ્રશ્નો ત્યાં પૂછાતા હોય કેમ કે જે આ બંને પ્રકારની પોસ્ટ છે એ પંચાયતી રાજની બધી યોજનાઓ સાથે ક્યાંક ને ક્યાંક જોડેલા હોય એ પ્રકારની પોસ્ટ છે. એટલે એવા બધા પ્રશ્નો ત્યાં આવતા હોય. પર્યાવરણના ત્યાં પ્રશ્ન જોવા મળે. એની સાથે જે પર્યાવરણની સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો ટોપિક છે એ જાહેર વહીવટના જે પ્રશ્ન છે, ગાણિતિક કસોટી એટલે કે આપણે મેથ્સ રિઝનિંગ જે કહીએ એના 6-7 જેટલા પ્રશ્ન આવતા હોય. આ પ્રકારનું જનરલ સ્ટડીનો એક બ્રોડ આખો મોટો કહી શકાય જે 20 માર્કનો આખો ટોપિક આપેલો છે એ 20 માર્કના ટોપિકની સાથે એમને 15 માર્કની અંદર ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતના કવિઓ પૂછાતા એ તૈયાર કરવું પડે. 5 માર્ક્સનું અંદર અંગ્રેજી વ્યાકરણ આપેલું છે. એટલે આ 40 માર્કનો આખો પોર્શન જે છે એ વ્યવસ્થિત તૈયાર કર્યા પછી એમનો જે વિષય હોય એના લગતા જે પ્રશ્ન તૈયાર કરે તો અહીંયા જે પ્રિલિમ પરીક્ષાની આ રીતે તૈયારી કરવાથી એ ઓછામાં ઓછા જો 40 માર્ક્સ લાવી શકે તો એ ક્વોલિફાય કહેવાય છે. પછી 40 માર્ક લાવવાનો મતલબ એવો નહીં કે એને કોમ્પ્યુટર ટેસ્ટ માટે બોલાવે. ધારો કે આપણે પીએસઆઈની પરીક્ષાની વાત કરીએ તો ત્યાં 40 માર્ક ક્વોલિફાઈંગ હતું પણ ઓપનની અંદર 60 કરતાં વધારે ગયું, એસસીબીસી ની અંદર 60 કરતાં વધારે ગયું, એસસી તો ત્યાં 57-58% ઉપર ગયું તો એ એનાથી નીચેના માર્ક્સ વાળા થાય બધા રહી ગયા ભલે ક્વોલિફાય થાય. તો અહીંયા એ જ સિસ્ટમ લાગુ પડે કે સૌથી પહેલા એને પ્રિલિમ પરીક્ષાની અંદર મેરિટમાં આવવું પડે અને મેરિટમાં આવે તો જેને કોમ્પ્યુટરનો જે ટેસ્ટ છે એ ટેસ્ટ એને આપવા મળશે. બિલકુલ પ્રફુલભાઈ, તમે અમારી સાથે જોડાઈ રહેશો, આગળ પણ આ અંગે ચર્ચા વિચારણા કરીશું, પણ હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક. નાનકી, તું જયારે ભણી ગણી લે ને ત્યારે સ્કૂલના બાળકો માટે પુલ બનાવવાનું નહીં ભૂલતી. ના કાકા, હું પુલ નહીં બનાવું, હું તો સ્કૂલને જ ઘરમાં લઈ આવીશ. બુલંદ વિચારો જ ઇરાદાઓને હકીકતમાં બદલવાની ક્ષમતા ધરાવે છે અને આ જ બુલંદ વિચારોને આકાર આપે છે JK લક્ષ્મી સિમેન્ટ. ઇન્ડિયા, અબ સોચ કરો બુલંદ. જરા સી હસી દુલાર જરા સા જરા સી અંદર પ્યાર જરા સા यही तो अमूल है ख्वाब इंडिया का, यही तो अमूल है. મમ્મી, આ ફ્લાવરને શું થયું? હા, બ્યુટીને ખૂબ જ પ્રેમથી સાચવી રાખવી પડે છે, નહીં તો એ પફ ખોવાઈ જાય છે. મમ્મી, તમારી બ્યુટી કેમ પફ નથી થતી? મારો પેર્સ છે ને 98% પ્યોર ગ્લિસરીનની સાથે પેર્સ તમારી ત્વચાને જાળવીને રાખે યંગ. રહો વામજ, રહો યંગ. પેર્સ. अरे भैया, तुम्हें कब से क्या? लोग ऐसी गंभीर समस्या को हंसी मजाक में उड़ाते हैं. 15 खास जड़ी बूटियों से बना पेट सफा आयुर्वेदिक चूर्ण आज ही ले आए. पेट सफा पहली रात से ही असर दिखाता है और इसकी आदत भी नहीं पड़ती. पेट सफा, हर रोग सफा. સાપુતારા સ્વર્ગથી બસ એક વહેત નીચે. સાપુતારા ઉજવે છે અલૌકિક પ્રેમનો ઉત્સવ, વસંતોત્સવ. તમારા પ્રેમને ઉડવા દો, એને આભને આંબવા દો. શાંત સરોવરમાં સહેલગા સાથે ઉકેલો મૌનની ભાષા. એને વિહરવા દો અણડીઠેલા માર્ગે, વણખેડેલા રસ્તે. એને ગાવા દો, પ્રેમને છલકવા દો. માણો સુરમય સાંજ. સાપુતારા વસંતોત્સવ, અલૌકિક પ્રેમની અવિસ્મરણીય અનુભૂતિ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પ્રફુલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રફુલભાઈ, આપણે બ્રેક પહેલા વાત કરી પ્રિલિમ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી જોઈએ, તો સામાન્ય જ્ઞાનની તૈયારી કેવી રીતે કરવી જોઈએ તેની પણ આપ માહિતી આપશો. અહીંયા આપણે સામાન્ય જ્ઞાનની વાત કરીએ તો જે સામાન્ય જ્ઞાનનો જે ટોપિક છે એ ખૂબ મોટો ટોપિક છે. એની અંદરથી જ્યારે પ્રશ્ન પૂછાતા હોય ત્યારે મોટા ભાગે વિદ્યાર્થીઓને એમાંથી 50% કરતાં ઓછા પ્રશ્ન આવડતા હોય. એનું કારણ એટલું છે કે અહીંયા આપણે વાત કરીએ તો જો 20 માર્ક્સનો ટોપિક આપેલો છે એમાં સામાન્ય જ્ઞાનની અંદર 14 જેટલા ટોપિક મૂકેલા છે. એ 14 ટોપિકની અંદર ધારો કે ગુજરાતનો ઇતિહાસ જે છે તો કોઈ વ્યક્તિ ગુજરાતનો આખો ઇતિહાસ વાંચે
તો 80 થી 90 પત્તાનું એક સમરી એનું નાનું અમથું કહી શકાય એવું જે હોય વાંચે તેમાંથી એકાદ બે પ્રશ્ન પૂછાય. બીજું અહીંયા ગુજરાતની ભૂગોળ, બરાબર. તો ગુજરાતની ભૂગોળની અંદર એ વ્યક્તિ 33 જિલ્લા અને જે 249 250 તાલુકા એ બધા યાદ રાખે તો કદાચ પૂછે તો પૂછે, નહીં તો ના પૂછે એવું પણ બની શકે. બીજી એક વાત છે કે ભાઈ ગુજરાતની સાંસ્કૃતિક બાબતો, સાંસ્કૃતિક બાબતમાં આપણા ગુજરાતના જે ગરબા, નૃત્ય, એની સાથે જે બધા તહેવારો, આ જે દરેક બાબતો એમાંથી એકાદ બે પ્રશ્ન જેવું એને મળતું હોય. બીજું ભારતનું જે બંધારણ આપેલું છે, ભારતના બંધારણની અંદર આપણા જે બંધારણની શરૂઆતમાં 395 અનુચ્છેદ હતા, એની અંદર ભારતના બંધારણના 22 ભાગ હતા. ત્યારબાદ એમાં જે અનુચ્છેદની અંદર સુધારા વધારા થઈ અને અત્યારે તમે જુઓ તો 400 કરતાં વધારે અનુચ્છેદ જે આપણને જોવા મળે છે. તો એ વસ્તુ અંદર જે અલગ અલગ પ્રકારના પ્રશ્ન પૂછાય, ધારો કે આ આપણે વાત કરીએ તો આરોગ્યને લગતી કોઈ પણ પ્રકારની બાબત હોય તો ત્યાં પંચાયતી રાજની અંદર અલગ અલગ પ્રકારની સ્કીમ ચાલતી હોય, તો એમાં જે બંધારણમાં 40 નંબર અનુચ્છેદ, 243 નંબરનો અનુચ્છેદ એ પંચાયતી રાજને લગતા બંને પ્રકારના અનુચ્છેદ છે. એટલે આવી જે દરેક બાબતો હોય એકદમ સાદો પ્રશ્ન નથી કાઢ્યો હોય છતાં પણ એ મોટો વિષય છે. બીજું અહીંયા જોઈએ તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પંચાયતી રાજ, આ એવા ટોપિક છે કે એના માટે થઈ અને આરામથી 10-15 દિવસની વ્યવસ્થિત તૈયારી એક ટોપિક પાછળ કરતા હોય તો જ એમાં રિઝલ્ટ મળે, નહીં તો એટલે આ જે 20 માર્કનું છે એના માટે ઉપર તૈયારી કરનારો કોઈ પણ વ્યક્તિ હોય તો સામાન્ય જ્ઞાન એને જનરલી માર્ક્સ મળતા નથી. એટલે આ જે સામાન્ય જ્ઞાનનો ટોપિક છે કહેવાય સામાન્ય જ્ઞાન પણ વિશાળ જ્ઞાનનો ટોપિક છે, એટલે એને પોઈન્ટ ટુ પોઈન્ટ, ટુ ધી પોઈન્ટ જ્યારે ઓબ્જેક્ટિવ પ્રશ્ન પૂછાતો હોય ત્યારે એને તૈયારી કરવી જોઈએ, નહીં તો એમાં ખૂબ ઓછા માર્ક્સ આવતા હોય. મોટાભાગે કોઈ પણ પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અથવા તો ગુજરાત જાહેર સેવા આયોગની લેવાઈ હોય અને કોઈ પણ વિદ્યાર્થીના કે કેન્ડિડેટના આપણે માર્ક્સ તમે કેટલા તમે જુઓ તો એના જનરલ સ્ટડીમાં જ સૌથી ઓછા માર્ક્સ આવેલા છે. જનરલ સ્ટડીમાં અથવા અંગ્રેજીમાં જેના વધારે માર્ક્સ આવ્યા હોય એ વ્યક્તિ ત્યાં સિલેક્ટ જ થઈ જતો. બિલકુલ. પાર્થ જોડાઈ ગયા છે કોડીનારથી. હેલો. હેલો જી પાર્થ, પૂછો પ્રશ્ન આપનો શું છે? હેલો. એક્ઝામની તારીખ ક્યારે આવશે સર? અહીંયા જે જાહેરાત આપેલી છે એમાં એક્ઝામની તારીખ અંગે કોઈ ચોખવટ નથી કે ભાઈ કઈ તારીખે એક્ઝામ આવશે, બરાબર. તો તમે આ તમારે ફિમેલ હેલ્થ વર્કર અથવા તો સેનેટરી ઇન્સ્પેક્ટરની ફોર્મ ભર્યા પછી પરીક્ષા આપવાની હોય તો તમે એની તૈયારી અત્યારથી શરૂ કરી દેજો, કેમ કે પાછલા 6-7 મહિનાથી જેટલી પણ જાહેરાત આવતી હોય એની દરેકની એક્ઝામ 2 થી 2.5 મહિનાની અંદર લેવાતી હોય, એટલે તમારે મેક્સિમમ 3 મહિનાનો સમયગાળો ગણી અને એની તૈયારી શરૂ કરી દેજો. ધારો કે 3 મહિના પછી પરીક્ષા ના લેવાય આપણે બીજા 3 મહિના ગણીને એની તૈયારી શરૂ કરી દેવાની, ના લેવાય તો બીજા 3 મહિના, એ પહેલા તો પરીક્ષા થઈ જશે. એટલે તમે એક્ઝેક્ટ ડેટ જોઈને તૈયારી શરૂ કરશો તો કેવું બનશે, પેપરમાં જાહેરાત આવે કે ભાઈ આ તારીખે ડેટ, આ ડેટના દિવસે એક્ઝામ લેવાશે, તો જ્યારે જાહેરાત આવે ને ત્યારે ગણિત 15 કે 20 દિવસનો તમારી જોડે સમય વધશે અને અહીંયા જે અભ્યાસક્રમ જે આપેલો છે એ તમારો એ સમયગાળામાં પૂરો નહીં થાય. અહીંયા તમારે માત્ર પાસ નથી થવાનું, ત્યાં મેરિટમાં આવવાનું છે. એટલે આ અંગેની કોઈ પણ જાહેરાત હશે તો ગઢવી કેરિયર ડેવલપમેન્ટ એકેડેમી જે છે એની ઉપર અમે ઓજસની લિંક ત્યાં મૂકતા હોય કે ભાઈ કઈ એક્ઝામની ડેટ છે એ તમારે ત્યાં જોઈ લેવું. બિલકુલ. પ્રફુલભાઈ, જે રીતે આપણે સામાન્ય જ્ઞાનની તૈયારી કેવી રીતે કરવી જોઈએ તેની આપણે માહિતી આપી, તો ત્યારબાદ ગુજરાતી સાહિત્યની જો તૈયારી કરવી હોય તો કેવી રીતે કરવાની હોય છે? અહીંયા જે ગુજરાતી સાહિત્યનો ટોપિક છે એક 15 માર્કનો અલગથી આપેલો. હવે એક કોમન વસ્તુ છે કે જે વ્યક્તિ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કર્યો હોય એને ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ગ્રામર એ 10મા કે 12મા ધોરણ ભણ્યો હોય ને એટલા પૂરતું જ હોય, સેનેટરી ઇન્સ્પેક્ટરના કોર્સમાં ના આવતું હોય. બીજી આપણે વાત કરીએ કે ફિમેલ હેલ્થ વર્કરનો જેને કોર્સ કરેલો હોય એ વ્યક્તિને ફિમેલ હેલ્થ વર્કરના કોર્સની અંદર ગુજરાતી સાહિત્યનું કોઈ પેપર ના આવતું હોય અથવા તો ત્યાં ગુજરાતી ગ્રામર ના આવતું હોય. એટલે આવી વ્યક્તિ જ્યારે 10મું 12મું કરે ને ત્યારે એ વખતે બોર્ડ પૂરતું યાદ રાખવા પૂરતું રાખે, પછી બોર્ડની પરીક્ષા ગઈ એટલે એના બીજા જ મહિને તમે એને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછો તો એ જવાબ આપી શકશે નહીં. એટલે એવા વ્યક્તિ અહીંયા જે ગુજરાતી સાહિત્યના જે કવિઓ છે એનો 1000 વર્ષનો ઇતિહાસ ને બધા કવિઓ લખેલી કૃતિઓ, એમની મહત્વની બાબતો એ બધી અહીંયા તૈયાર કરવાની થાય. એની સાથે ગુજરાતી ગ્રામર છે તેમાં સમાસ, છંદ, અલંકાર, રૂઢિપ્રયોગો, એની સાથે જોડણી, વિરુદ્ધાર્થી શબ્દો જે છે એ કહેવતો, આ દરેક પ્રકારના પ્રશ્ન એમને ત્યાં 7-8 માર્કના પૂછાતા હોય. એટલે આવા પ્રશ્ન જ્યારે પૂછાય ને ત્યારે એ વ્યક્તિને તૈયારી ના કરી હોય તો ત્યાં ઓછા માર્ક આવતા હોય. એટલે સૌથી સહેલો અને સારો ટોપિક તમે ગણી શકો કે જેમાં વધારે માર્ક્સ લેવાય એ ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ગ્રામરનો છે. અગાઉનો જે આપણે જીએસનો ટોપિક જોયો એ થોડો અઘરા પ્રમાણનો છે. બિલકુલ. પ્રફુલભાઈ, જે રીતે સામાન્ય જ્ઞાનની તૈયારી કેવી રીતે કરવી, ગુજરાતી સાહિત્યની તૈયારી કેવી રીતે કરવી, ગુજરાતી વ્યાકરણની તૈયારી કેવી રીતે કરવી તે તમે આપે જણાવ્યું, તો સેનેટરી ઇન્સ્પેક્ટર માટે કેવા પ્રશ્નોની તૈયારી કરવામાં આવે છે? સેનેટરી ઇન્સ્પેક્ટર માટે આપણે પ્રશ્નોની તૈયારીની વાત કરીએ તો કોઈ પણ જગ્યાએ જે મ્યુનિસિપલ કોર્પોરેશન હોય અથવા તો કોઈ નગરપાલિકા હોય એની અંદર સેનેટરી ઇન્સ્પેક્ટર, ફૂડ ઇન્સ્પેક્ટર આવી ત્યાં પોસ્ટ હોય, બરાબર. અને એનું જે વર્ક હોય તો આખા સિટીની અંદર કોઈ પણ પ્રકારનું જે ગંદકી સાથે સંકળાયેલી બાબતો, અન્ય જે એમાં જે ફૂડ સાથેની સંકળાયેલી બાબતો હોય એ પ્રકારની એનું નિરાકરણ કરવાની બાબત હોય. એટલે કે આ જે અહીંયા જેના પ્રશ્ન આપેલા હોય એ એની પોસ્ટ સાથે જોડાયેલા પ્રશ્ન કે એનું વર્ક શું રહેશે, કઈ જગ્યાનું ક્રાઇટેરિયા રહેશે, કેટલું એને કામ કરવાનું, અથવા તો એ કઈ કઈ યોજનાઓની સાથે સંકળાયેલા હોય. તો આ જે દરેક પ્રકારના જે પ્રશ્નો હોય સ્ટેટ લેવલના
અને જે ડિસ્ટ્રિક્ટ લેવલના, એ દરેક પ્રકારની બાબતની સાથે સંકળાય એ કઈ પ્રકારની યોજનાની અંદર ભાગ લેતા હોય. તો ધારો કે અત્યારે કોઈ પણ પ્રકારની આપણે વાત કરીએ તો જેટલા પણ ગવર્મેન્ટ અધિકારી હોય એ દરેક જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને એની સાથે ભારત ઉપર કેન્દ્ર સરકારની જે પણ યોજનાઓ આવેલી હોય એ દરેક પ્રકારની ત્યાં લાગુ પડતી હોય. એટલે એ જેટલી પણ યોજનાઓ પંચાયતી રાજમાં અથવા તો ભારત સરકાર તરફથી બજેટની અંદર મૂકેલી હોય એ દરેક યોજનાઓ એમને ત્યાં તૈયાર કરવાની. એનો ક્રાઇટેરિયા કોઈ પણ યોજના હોય તો ક્યાંથી અમલમાં મૂકાઈ, એનો ઉદ્દેશ્ય કેટલો છે અને મુખ્ય વસ્તુ કે એનું જે પરિણામ લાવવાનું એ કયા પ્રકારનું પરિણામ લાવવાનું. ધારો કે આપણે વાત કરીએ તો સ્વચ્છ ભારત યોજના અત્યારે ચાલે છે તો એ 2015ની અંદર અમલમાં આવી અને 2019 સુધી એ 5 વર્ષનો આખો ક્રાઇટેરિયા છે. હવે 5 વર્ષ સુધી આખું અભિયાન પ્રકારે આખું ચાલશે. તો આ પ્રકારે જેટલી પણ